વાહ 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 માધવીબેન, કેટલું સરસ ઘૂમર રમ્યા છો તમે. થેન્ક યુ. માધવીબેન, તમને ડાન્સનો બહુ જ શોખ છે, ખૂબ જ, બહુ જ. એટલે તમે પરફોર્મિંગ આર્ટ્સ પણ કર્યું છે ને? હા. પણ ના, સાચે બહુ જ મસ્ત ડાન્સ કર્યો હે ને શેફ? થેન્ક બહુ યુ. જ મજા આવી ગઈ. થેન્ક યુ. તો એક કામ કરીએ ને, હવે અમારી ફેમિલી એટલે કે રસોઈયો અને આપણા બધાની ફેમિલી એટલે તમારી ફેમિલીને બોલાવી લઈએ. હા હા, પાકું. તો ચાલો બોલાવી લઈએ માધવીબેનના પરિવાર અને આપણા રસોઈયોને. પ્લીઝ વેલકમ. હેલો, કેમ છો? બસ મજા. વેલકમ વેલકમ. હાય. હાય. કેમ છો? બસ મજામાં. માધવીબેન, ઇન્ટ્રોડક્શન તો કરાવો. આ મારો ભાઈ છે જેનું નામ પ્રતિક છે ઓકે. અને આ મારી ડોટર છે જેનું નામ યશા છે. હાય યશા. હાય. તમને ડાન્સનો શોખ છે યશા? હા, થોડો મમ્મી જેટલો જ કે ઓછો? ઓછો. મને મેડિકલમાં રસ છે. અચ્છા, એટલે મમ્મી જો નાચી નાચીને થાકી જાય તો દવા તમે આપી દો ને. માધવીબેન, ડાન્સનો તો તમને આટલો બધો શોખ છે, પણ કુકિંગનો કેટલો શોખ છે? કુકિંગ મને ગમે પણ થોડુંક ઓછું. જેટલું ડાન્સનો શોખ છે એટલો કુકિંગનો નથી. પણ ખાવાનો શોખ છે ને? એ તો ગમે. બસ, તો પછી બીજું શું જોઈએ છે? કુકિંગ માટે શેફ છે ને? હા, એ તો છે. અને એટલે જ તો આ રસોડે આવ્યા છો તમે. હા. તો શેફ, Yes. આમની માટે તો આજનું મેનુ બહુ જ સ્પેશિયલ હોવું જોઈએ. છે જ સ્પેશિયલ ગેસ્ટ માટે સ્પેશિયલ મેન્યુ જ હોય. તો શું છે મેનુ? આજે મસ્ત મજાની આપણે ચીઝી નાચોસ બનાવવાના છે, એની સાથે મસ્ત મજાનો સાલસા બનાવવાના છે, અને સાથે મસ્ત મજાનો વેજીટેબલ પનીર પુલાવ બનાવવાના છે, અને મારી ફેવરેટ અને મારી મમ્મીની ફેવરેટ એવી બટર ચકરી બનાવવાના છે. તો શેફ, હવે એક કામ કરીએ, પરફેક્ટ મેનુની પરફેક્ટ પ્રિપરેશન કરી લો. ચોક્કસ. ત્યાં સુધી માધવીબેન તમને જોઈન કરે. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. તો માધવીબેન, કેવું લાગી રહ્યું છે આ રસોડે આવીને? ખૂબ જ સરસ. જેમ તમે હમણાં કહ્યું, તમે શિક્ષક, કોરિયોગ્રાફર અને એક્ટિંગ બી કરો છો, તો મતલબ આટલા બધા શોખ કઈ રીતે? તમને કોરિયોગ્રાફી ક્યારથી, મતલબ કઈ રીતે શોખ છે તમને? તો પહેલેથી જ જ્યારે હું આ ટીવી ઉપર બધા ડાન્સ શો જોતી ત્યારથી જ મને એમ થયું કે ના, મારે પણ આવું કંઈક કરવું છે. અરે વાહ, મતલબ તમને નાનપણથી જ ડાન્સનો શોખ છે, હા. અને બાય પ્રોફેશન મતલબ તમે પછી શિક્ષક બન્યા. હા. અરે વાહ, શું વાત છે. તો આજે તો તમારો પોતાનો સ્પેક્સી શેફ એક મસ્ત મજાના મેક્સિકન નાચોસ, સ્પેશિયલી મેક્સિકન ચીઝી નાચોસ અને સાલસા બનાવવાના છે. ઓકે. તમે મેક્સિકન ફૂડ બનાવો છો? ના, હું જનરલી આ મેં ક્યારેય નથી બનાવેલું. અરે બાપ, તો તમે જનરલી કયા ટાઈપના ફૂડ બનાવતા હો ઘરે? બસ આ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન છે, પાઉંભાજી છે, એ બધું વધારે અમારા ઘરમાં ખવાય છે. અરે વાહ, તો આજે તો તમને આ શીખીને મજા પડી જવાની છે, કેમ કે હા. આ એક કહેવાય ને કે ટ્રેન્ડિંગ રેસિપીઝ, અને સ્પેશિયલી યંગસ્ટર્સને ભાવે ને જેન્ઝીસને ભાવે ને એવી રેસિપી છે. આજે કંઈક મને નવું શીખવા મળશે. ચોક્કસ. તો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. અચ્છા. તો સૌથી પહેલા આપણે એક સાલસા બનાવીએ. મેક્સિકન સાલસા એક ડીપ હોય છે, એને નાચોસ સાથે ખવાય, એને મેક્સિકન રાઈસ સાથે ખવાય, એને એઝ અ કોમ્પ્લિમેન્ટ બહુ જ બધી ડિશિસમાં યુઝ થતો હોય છે, મેક્સિકન ડિશિસમાં. તો આજે એ જ સાલસા આપણે બનાવવાના છે. તો એની માટે સૌથી પહેલા ડુંગળી લઈએ, અને જો પ્રિપરેશન કરેલી હોય ને તો બહુ ઝટપટ બની જાય સાલસા. સૌથી પહેલા એક નંગ ઝીણી સમારેલી ડુંગળી છે, એક ઝીણું સમારેલું ટામેટું લીધું છે, હા. અને સાથે જ એક ટામેટાની પ્યોરી કરી લીધી છે. થોડું કહેવાય ને કે ચંકી એક ડીપ હોય કે જેમાં ટામેટાનો ફ્લેવર વધારે હોય, અને કેચઅપ પણ હોય, એટલે કહેવાય સ્વીટ, સ્પાઇસી અને આમ ખાટું, મીઠું, તીખું બધા જ ફ્લેવર્સ છે આમાં. અને સાથે જ ઝીણા સમારેલા લીલા મરચા છે, 1 થી 2, એ લઈ લઈએ. અને સાથે ટમેટો કેચઅપ છે, 1 થી 2 મોટી ચમચી જેટલો. હા. એની સાથે બ્લેક પેપર પાવડર છે, અડધી ચમચી જેટલો, કારણ કે આપણે ઓલરેડી મરચા પણ નાખ્યા છે, એટલે અને તીખું. બ્લેક પેપર હશે એટલે વધારે તીખું થઈ જશે. હા. અને સાથે ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, થોડોક લીંબુનો રસ, અને લાસ્ટમાં બહુ જ બધા કાપેલા ધાણા એટલે કે કોથમીર. અને આ બધાને હવે એકવાર મિક્સ કરી લઈએ. તો તમે શિક્ષક પણ છો, તો તમે શું ભણાવો છો? અત્યારે મારો વિષય ગુજરાતી છે અહ, અને 1 થી 4 ધોરણમાં હું ભણાવું છું ગુજરાતી. શું વાત છે. તો મતલબ તમે આટલું બધું મેનેજ કઈ રીતે કરો છો, શિક્ષક બી અને કોરિયોગ્રાફી પણ? તો આ કોરિયોગ્રાફીમાં તો એવું છે કે જ્યારે વેડિંગની સિઝન હોય ત્યારે ક્યારેક ક્યારેક 8 દિવસની છે, 10 દિવસની છે, કે અલગ અલગ જગ્યાએ મારે કોરિયોગ્રાફમાં જવાનું હોય છે, તો એ રીતે મેનેજ થઈ જતું હોય છે. તો તમે સોશિયલ મીડિયા પણ સારું એવું યુઝ કરતા હશો હા, મતલબ? એમાં પણ મારા શોર્ટ્સ વિડીયો આવે છે કોમેડી, પણ એ જ્યારે સમય મળે ત્યારે હું
કરું છું. શું વાત છે. તો સાલસા તો સારી રીતે મિક્સ થઈ ગયું છે. હા તો હવે આપણે થોડી આગળની પ્રોસેસ કરી લઈએ હા અને ડાયરેક્ટ સર્વિંગ પ્લેટ લઈએ. આપણે ચીઝી નાચોસ બનાવવાના છે એટલે નાચોસમાં થોડા ટોપિંગ્સ નાખીને એને બેક કરવાના છે. તો સૌથી પહેલા નાચોસ, હા કોઈ પણ ફ્લેવર વાળા નાચોસ લઈ શકીએ. આજકાલ ઇઝીલી માર્કેટમાં મળતા હોય મળી છે. જાય છે, પેરી હા. પેરી, ચીઝી, એલેપીનો, કોઈ પણ નાચોસ લઈ શકીએ. તો એક સરસ મજાનું નાચોસનું લેયર કરીએ. અને સબ્જીમાં આપણે કોબી છે કે એ પણ નાખી શકાય ને, કે એ ના નાખી શકાય? હા, મતલબ ટોપિંગ્સમાં તમે નાખી શકો છો, પણ આમાં પર્ટિક્યુલર અમુક વેજીટેબલ્સ હોય, જેમ કે સાલસામાં એમાં ડુંગળી અને ટામેટા જ જાય. ઉપર ટોપિંગ્સમાં પણ ડુંગળી, ટામેટા, કેપ્સિકમ છે, બેબી કોર્ન છે કે કોર્ન છે, ઓલિવ્સ છે, એ બધા જે બેક થવા વાળા જે વેજીટેબલ્સ હોય તે જ એ નાખી શકીએ આપણે. તો આને કેટલો સમય આપણે બેક કરવાનું રહેશે? ઓલમોસ્ટ 10 મિનિટ, જ્યાં સુધી ચીઝ ઓગળે નહીં ત્યાં સુધી. તો નાચોસ આપણા સરસ એવા ગોઠવાઈ ગયા છે. એના પર ટોપિંગ્સ કરી દઈએ. સૌથી પહેલા ડુંગળી છે ઓનિયન. ઝીણી સમારેલી, અને સાથે કેપ્સિકમ, સાથે થોડા ટામેટા, થોડી બાફેલી મકાઈ છે. મકાઈ એટલે સૌથી કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે મેક્સિકન ફૂડનું. અને હવે જે આપણે આપણે જે સાલસા રેડી બનાવ્યો કરેલી છે પેસ્ટ છે થોડો એના પર નાખી દઈએ. અને હવે લાસ્ટમાં ચીઝી નાચોસ છે એટલે મોઝરેલા ચીઝ. તમને તો ખબર જ હશે કે આ દાળનું જે પાણી હોય છે ને, પલાળેલી દાળનું પાણી, એ પણ બહુ જ શક્તિવર્ધક હોય છે. અને આયંબેલમાં જૈનોના આયંબેલ હોય છે, તો જો તમને ખબર હોય તો એમાં ખાસ કરીને આ દાળનું પાણી પીરસવામાં આવે છે. અને એ પાણીના કારણે એ પાણી તમને મીઠું પણ બહુ લાગે છે, અને એની સાથે સાથે ઠંડુ પણ, શરીરને ઠંડક પણ આપે છે અને શક્તિ પણ આપે છે. એટલે ખાસ મગની ફોતરાવાળી દાળનું પાણી પીરસવામાં આવે છે. આમાં આપણે એક લીલું મરચું એડ કરી દઈશું તીખાસ માટે. ઓકે. અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. હા. સાથે 5 ચમચી હિંગ એડ કરીશું. ઓકે. દાળ છે એટલે વાઈ ન લાગે એટલા માટે આપણે હિંગ લઈ રહ્યા છીએ. અને હવે આપણે ક્રશ કરી લઈશું. ઓકે. ચેક કરી લઈશું. હા. 2 થી 3 ચમચી પાણી એડ કરી લઈશું. ઓકે. ફરીથી પીસી લેવાનું છે. હા. ખીરું તૈયાર થઈ ગયું છે અને બાઉલમાં લઈ લઈશું. ઓકે. તમે કહ્યું કે તમે હેલ્ધી કુકિંગ કરો છો અને તમને બહુ જ ગમે છે, હા. તો પ્રોફેશનલી તમે એમાં શું કરો છો? છોકરાઓને કેવી રીતે વેજીટેબલ્સ ખવડાવી શકીએ છીએ આપણે. મારું ઓલવેઝ એવું હોય છે કે છોકરાઓ વેજીટેબલ્સ ખાય હા, બરાબર છે, સાચી અને વાત છે. હેલ્ધી વેમાં ખાય. હા, બીકોઝ છોકરાઓને વેજીસ તો ગમતા જ નથી હોતા. એટલે મોસ્ટ ઓફ મારો એ જ હોય છે મોટો કે છોકરાઓને વેજીટેબલ્સ છે હેલ્ધી વેમાં હું એમને નવી નવી રેસિપીસ બનાવીને ખવડાવું છું. અચ્છા. અને તમે શીખવાડો પણ છો ને? હા, હું એટલે શીખવાડું સ્કૂલમાં તમે આવી રીતે નાના બચ્ચાઓને શીખવાડો છો કે મમ્મીઓને? પેરેન્ટ્સને શીખવાડું છું. ઓકે, પેરેન્ટ્સને શીખવાડો છો. બહુ જ સરસ. અને અત્યારે તો આમ જોવા જઈએ ને તો બધાને આમ ટેસ્ટી ફૂડ છે, હેલ્ધી પણ ગમે છે, પણ હેલ્ધી સાથે ટેસ્ટી. અને હેલ્ધી સમ એક્સટેન્ડ, એટલે થોડો ટાઈમ ગમે, પછી એવું થાય કે ના પછી નથી ના, ગમતું. એક જાતની ક્રેવિંગ લાગે, અને પછી તમને બ્રેડ ને ચીઝ ને એવું બધું ખાવાની ઈચ્છા થાય. તો તમને ઇન્સ્પિરેશન કેવી રીતે મળ્યું કે મારે આવી રીતે હેલ્ધી વાનગીઓ શીખવાડવી છે અને બનાવવી છે? છોકરાઓને કેવું હોય છે કે ઓલવેઝ બસ બ્રેડનું કંઈ ખાવું હોય છે કે પીઝા ગમે છે. યસ. મારું મોસ્ટ ઓફ એવું હોય છે કે છોકરાઓને કેવી રીતે આપણે બસ હેલ્ધી ખવડાવવું. હા હા. એટલે બસ હું ત્યારથી જ એ કરું છું ને મારા ઇન્સ્પિરેશન મારા પપ્પાથી મને મળ્યું હતું. બહુ સરસ કહેવાય. એટલે તમારા પપ્પાએ તમને ઇન્સ્પાયર કર્યા કે તમે કંઈક આવું શીખવાડી શકો છો, આવું કંઈક કરી શકો છો? હા, મારા પપ્પાએ ને એક મારા હસબન્ડ મને બહુ જ સપોર્ટ કરે છે. ગ્રેટ. એમને નવી નવી રેસિપીઝ ખાવાનો બહુ જ શોખ છે. અચ્છા. એટલે એ મને ઓલવેઝ મોટિવેટ કરે છે કે તું આવું કંઈક કર, કંઈક નવું બનાવ, કંઈક નવું પીરસ. એટલે તમે એમાં નવી નવી વાનગી ક્રિએટ કરતા હો. વાહ, સરસ. એમાં ક્યાંય રસોઈ શો તમને હેલ્પ કરે છે ખરો? હા, બહુ હેલ્પ કરે છે. જો આ ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. હા. હવે આની અંદર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. હા.
ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. હવે એના ઉપર આપણે એક ચોપિંગ કરવાનું છે, એ પ્રિપેર કરી લઈએ. ઓકે 2 ચમચી મેં કેચઅપ લીધેલો છે. એની અંદર 1 ચમચી ગ્રીન ચટણી એડ કરી દઈશ Okay. અને મિક્સ કરી લેવાનું છે. Okay. તમે કહ્યું એમ કે હેલ્ધી વાનગી તો આપણે બનાવીએ પણ બધાને ભાવે એવી ચોક્કસથી હોવી જોઈએ. હા તો કંઈક આવા નવા વેરિએશન કરીએ તો બધાને મજા આવતી હોય છે. હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હા તવો સરસ ગરમ થઈ ગયો છે. હા હવે આપણે ચીલા બનાવી લઈશું. ઓકે થોડું તેલ લઈશું. જીરો ઓઇલ પણ કરી શકો છો પણ અત્યારે આપણે થોડું ઓઇલ લઈ રહ્યા છીએ. ઓકે સરસ રીતે કુક થવા દઈશું. હવે આ જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ આપણે ઉપર લગાવી લઈશું. થોડું કુક થાય ને પછી લગાવવાનું છે. હા ઉપરથી પનીર છીણી લઈશું. હા સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. અરે હવે એના ઉપર આપણે મસાલા સિંગ એડ કરીશું. અરે વાહ આના કારણે ક્રંચ પણ બહુ સરસ બનશે અને એની સાથે સાથે ટેસ્ટ પણ એકદમ ડિફરન્ટ લાગશે. અચ્છા. આપણે જનરલી ચીલા બનાવતા હોય છે પણ હા. ચીલા એવું જ છે કે બધાને ભાવતા નથી નથી હોતા. ભાવતો. હા હા ઉપર પનીર ચીલા પણ કરતા જ હોય છે પણ જો આવું કંઈક આપણે એડ કરશું ને તો એક મસ્ત મસ્ત મજા આવી taste જશે. મળી જશે. હા. આને તમે અધકચરી ક્રશ કરીને પણ એડ કરી શકો છો હા અને આ રીતે પણ એડ કરી શકો છો. હા. અત્યારે તો આપણે મસાલા સિંગ લઈ રહ્યા છીએ કે એ પણ ઇટસેલ્ફ પોતે શેકેલી છે અને એની સાથે મસાલાવાળી કરેલી છે અચ્છા એટલે તળેલી નથી. હમ. પણ જો તમને થોડુંક વાંધો ન હોય તો સેવ કે ચવાણું છે હા એ પણ તમે પણ આના લઈ- ઉપર ટોપિંગમાં લઈ શકો તો પણ બહુ જ મસ્ત લાગે છે. અચ્છા આનું આપણે રોલ તૈયાર કરી લઈશું. ઓકે ચીલા સરસ તૈયાર થઈ ગયા છે અને પ્લેટમાં લઈ લઈશું. હા હવે આ રીતે બીજા ચીલા તૈયાર કરી લઈશું. કટ કરીને સર્વ કરી લઈએ. ઓકે થોડું પનીર છીણી લઈશું. હા થોડી કોથમીર હમ પરથી મસાલા સિંગ મૂકી દઈશું. તૈયાર છે મસ્ત મજાના પ્રોટીન રીચ ચીલા. અત્યારે એને આપણે દહીં સાથે સર્વ કરી રહ્યા છીએ. ઓકે હેલો સુરભીબેન. હેલો તું આવી ગયો. જેવી વાનગી તૈયાર થાય ને એટલે તારી હાજરી અચૂક અહીંયા હોય જ. હા તો અત્યારે એક પ્રશ્ન લઈને આવ્યો છું, પૂછું નિકિતાબેન? હા એક દિવસ મગ છે ને ચણાની તબિયત પૂછવા ગયો. કેમ એને શું થયું હતું? એને વાગ્યું તું. કેવી રીતે? ઓલું કે છે ને ખાલી ચણો વાગે ઘણો. સાચે રસોયો તારા તો પ્રશ્નો જે હોય છે ને અલ્ટિમેટ હોય છે. મગજને સાઈડ ઉપર રાખીએ ને તોય વિચાર નથી આવતો. સાચી વાત કે નહીં? એકદમ સાચી વાત. ઓકે નિકિતાબેન હવે હું તમારા માટે બીજી વાનગી તૈયાર કરી લઉં ત્યાં સુધી તમે બેસો. ઓકે